ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 105 પોઈન્ટ નંબર 5 દુઃખમાં ભગવાન સાંભળે સુખમાં ન સાંભળે. સમજ્યા? દુઃખમાં ભગવાન સાંભળે તો એ વૈરાગ કહેવાય અને સુખમાં ભગવાન સાંભળે તો જ્ઞાન કહેવાય. દુઃખમાં સંભાળીએ સુખમાં ન સંભાળે કોઈ, સુખમાં ભગવાન સંભાળે તો એને કદી દુઃખ ન હોય. સમજણ? દુઃખમાં સબ સંભાળીએ સુખમાં ન સંભાળે કોઈ અને સુખની અંદર ભગવાન સાંભળે તો એને કોઈ દુઃખ આવે નહીં. અરે દુઃખમાં ભગવાન સાંભળે એ વૈરાગ કહેવાય અને સુખમાં ભગવાન સાંભળે ને તો જ્ઞાન કહેવાય. જનક રાજા જ્ઞાની. જોયું? કાલે મીંડું કરે એના પછી આખો નકશો દોરે. સમજે ને? એમ ખાલી મીંડું જ કર્યું. સુખમાં અને દુઃખમાં શું? પછી સુખમાં સાંભળે તો જનક રાજા જ્ઞાની થી. જો શૂન્યમાંથી સર્જન કર્યું. આ ભગવાન સ્વામિનારાયણ શૂન્યમાંથી સર્જન કર્યું. અરે જનક રાજા છે એને માટે હંમેશને મારે માથે કાળ છે, મારે માથે કાળ છે. આ એને નિરંતર એની ભય હતી. 4 બ્રાહ્મણો વિદ્યા ભણીને આવ્યા જનકની સભામાં ત્યાં બેઠા. ઓલા કે આ તો રાજા ધીરાજ આ તે બીજું અને જનક વિજય કેમ કહેવાય? સંસારનો છોડે, રાજ છોડે, સુખ ભાગ છોડે અને વનમાં જાય તો એને વિજયી કહેવાય. આ છોડી જ નથી. એમ પ્રશ્ન એને કર્યો, કાંઈ વાંધો નહીં. પછી એના સિપાહીને બોલાવ્યા અને ભાઈ આ લોકોને રહેવા પાણી બધા ઉતારા હાર આપો અને સાકરના ઘીના સીધા આપો, જે કંઈ આપવાનું બધું કમ્પ્લીટ. કાંઈ જરૂર ન જોઈએ. બપોરે દાડવા કરીને જમો. બસ એટલું કીધું કે 11:30 અમારી પાસે લેવાના. બસ પછી એને શહેરમાં બધી યાત્રા કાઢી જોવા માટે. આ તે બીજું સમજ. તેલનું પાત્ર હતું હાથમાં કે ઢોળવું ન જોઈએ. ઢોળાય ને તો તરત માથું કાપી નાખવાનું. ક્યાં ધ્યાન રાખવાનું? ધ્યાન રાખવું તો પગમાં ઠેસ આવે, કાંકરો આવે. આ તે જરીક સંપોલી કાંકરો આવે તો તણાવ થઈ જાય ને. એક દ્રષ્ટિ રાખી અને સરકારને બહુ શણગાર્યું શહેરને. આ બેહૂબ આ બધા નીકળ્યા બધા પછી ત્યાં લઈ આવ્યા. પછી બેઠા. પછી પૂછ્યું કેમ શણગાર શોભા કેવી? રાજાએ પૂછ્યું શહેરમાં કાંઈ ખામી હોય તો કહેજો. કે તમે કહેતા ને ફરવા, કાંઈ ખામી હોય કહેવાનું. તમે જોયું? તો કંઈ બોલે નહીં. પછી બોલો જ ખરા. તો કે જો ત્યાં જોવા જઈએ ને તો તમારો હુકમ હતો કારણ તરવાની મારા તો તેલ જોડાઈ જાય તો કાઢ શકો. તો ભય હતી, ભય માથે એ લઈને હાલ્યા. ત્યારે કે બસ મારે માથે કાળની ભય છે, મારે માથે ભગવાન છે, એ બીકથી હાલું છું અને હું રાજ કરું છું, માટે હું વિદેહી. મેં નામ પાડ્યું નથી પણ મારી બસ આચરણ જોઈ અને પબ્લિકને પામે મેં જ પાડ્યું.
એટલે માથે ભય હોય ને તો ભજન થાય, નકર થાય. અને જ્ઞાન હોય એને માટે સદાય માટે ભય છે. જ્ઞાન એને માટે જો એક દિને સદાયને માટે જો. આ દિવાળી કહેવાય, ઉત્સવ બધા કહેવાય ને, બધા આનંદ હોય. સ્વામી કે ભગવાન મળ્યા એને 12 મહિના 12 દિવસ, આજ મારી દિવાળી, આજ મારી દિવાળી, 12 મહિના ભગવાન મળ્યા એને માટે. એને આનંદ છે 12 મહિના, 24 કલાક. હોલી દિવાળી હોય એટલે કેવો આનંદ હોય, એ આવો પણ ભગવાન મળ્યા પછી એને આનંદ રહે. ભક્તો ચિંતામણ પ્રકરણ 5મું વાંચ્યું. સ્વામી કે આ 5 પ્રકરણ છે એ જો એકથી એક સરસ યાદ રહી જાય તો કામ થઈ જાય. નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માન, 5 પ્રકરણ છે. અને તે પછી આવે પાછા ગઢપુરના હરિભક્તોના નામ, સાંખ્યોગીના નામ બધાના, અને તે બધા આખા દેશના બધા નામ 12મા પ્રકરણથી શરૂ થાય. 112 57 પ્રકરણ. એટલે સ્વામી કે ભક્તો ચિંતામણીના નામના પ્રકરણ છે ને એ તમે વાંચો તો તમારે માળા ફેરવી ન પડે. નામ છે ને એ ભક્ત માળા છે. અને નામના પ્રકરણ વાંચી લ્યો એટલે તમારે નિયમ હોય ને 10 માળા ફેરવાનો થઈ જાય. 1 2 જે વાંચો એ ભક્ત માળા. ઇસ્કોલાન સ્વામી કે કેના નામ છે? પ્રગટ ભગવાનના સંબંધ પામેલા ભક્ત એના નામ છે. ભાસે ભક્ત ઘેલો ખરો, કાપી પાસ નિસર્યો બારો. ભાષા ગામ જોયું ને ભરિયાદર પાસે, એની વાત છે. જો ભાસે ભક્ત ઘેલો, હા, મર્યાદા છોડી અને ભગવાનનો પક્ષ રાખ્યો. ભગવાનનો જો ભજન બોલો. ભાસે ભક્ત ગેલો ખરો, કાપી પાસ મર્યાદા મૂકી લોકની અને માથું કાઢી બહાર નીકળ્યો. એટલે સ્વામી બાપા ઘણી વાર કહેતા કે આ પ્રગટ ભગવાનને પામેલા ભક્ત આ એનો મહિમા છે. સમજ્યા ને? આ એનો સંબંધ છે, એને પામેલા છે. એટલે 5 પ્રકરણ એકથી એક સરસ. સમજ્યા ને? જો જીવનની અંદર થોડાક ઉતરી જાય તો જીવન બદલી જાય. દૂધ છે ને એમાં જરી સાય પડે તો શું થાય? બદલે ન બદલે? તો એ બદલે આપણે ન બદલે. જળ વસ્તુ છે એ એનો સ્વભાવ છોડી દે તો આપણે ચૈતન્ય છીએ, તો આપણે કેમ ન છોડી શકીએ? કે આપણે જળ છીએ? સ્વભાવ છૂટી જાય તો ચૈતન્ય, ન છૂટે તો જળ. બીજું શું? દૂધ છે પોતાનું સ્વરૂપ બદલાવે છે કે ન બદલાવે? સહાય પડે તો દહીં થઈ જાય છે. બોલો, પ્રેક્ટિકલ છે ને કે નહીં? કે ખોટું છે? હા, એ ખબર જોઈ છોડી નાખે તો આપણે કેમ ન છૂટે? પ્રગટ ભગવાન શાંત એનો સંબંધ થાય, જીવમાંથી શિવ થઈ જાય. આપણું કલ્યાણ શું? તો આપણું દર્શન કરે એનું પણ કલ્યાણ થઈ જાય.
કાલે વાત આવી ને ડોહીની કે જેને મારા હાથના રોટલા ખાધા ને એ બધાનું કલ્યાણ થાય. તું હું ચિત્રા પાડીશો પીળ્યો ગાંઠના ડોહી કીધું ને કે આ હાથના રોટલા ખાધા, આ ગોળાનું પાણી પીધું, એ બધાનું કલ્યાણ કરવું છે. બોલ આ ભક્ત શક્તિ કે નહીં, સહજાનંદની. આ બધી શક્તિ છે ને એ બળ છે સહજાનંદ છે. સર્વોપરી નિષ્ઠા, સર્વોપરી આજ્ઞા, ઉપાસના, સ્વરૂપ નિષ્ઠા, આશરો, વિશ્વાસ, પ્રીતિ, શ્રદ્ધા, મહાત્મ, આ બધા હોય ને તો એવો થાય. એમાં એકાદું હોય ને દૃઢ તો થઈ જાય. સમજો ને, એક જે પરિપક્વ તો બધું થઈ જાય. જળ વસ્તુ છે ને એ સ્વભાવ છોડી જાય. ચૈતન્ય કેમ ન છૂટે? છૂટી જાય, છૂટવા જ જોઈએ. પણ એનો સંબંધ થાય તો, એનો મેળાપ થાય તો. વાસળું છે, ગાયને મન મૂકીને ધાવે તો દૂધનું સુખ આવે. મન મૂકીને ધાવવું જોઈએ. એમ સ્વામી કે જેટલો શિષ્ય ગુરુને મન હોપે એટલો એમાં ફેરફાર થાય, એટલું એને સુખ આવે. જેટલું મન હોપ્યું એટલો સત્સંગ, નથી હોપ્યું એનું નામ કુસંગ, બીજો નહીં. હો, દારૂ, જુગાર રમવો, વ્યભિચાર કરવો એ તો સુસંગ છે. નંબર 2. નંબર 1 શ્રેષ્ઠ આ કયો? હિંમત મીનાની વાત કરવી. હિંમત મીનાની વાત કરવી એ મોટામાં મોટો કુસુમ. ઓહો, અમારાથી થાય નહીં, અમે તો આમ, અમે તો આમ, અમે તો આમ. મંડે રોદા રોવા, રોદા મને રોવા. શું ન થાય? ભગવાનનો ભક્ત જે સંકલ્પ કરે એ બધા ભગવાન એના સંકલ્પ પૂરા કરે. બોલો, બધા સંકલ્પ પૂરા કરે, પણ આપણે નિષ્ઠાપૂર્વક કરવું પડે. હું મારો ઠાકોર જગત સર્વ કાણો, ઠાકોર બેઠા પારણે ને હું દોરી તાણું. બેસ જરા, બીજું કોઈ નહીં. હું મારો ઠાકોર, જગત સર્વે કાણું, ઠાકોર બેઠા પારણે હું દોરી તાણું. બસ બીજું કઈ નહીં, આવું જ કરવાનું. એટલે બાબુભાઈ ભક્ત ચિંતામણી પ્રકરણ વચ્ચે સ્વામી કે 5 પ્રકરણ એકબીજા સરસ છે. ભક્ત ચિંતામણી આખી નામ એનું ભક્ત ચિંતામણી. બોલો, આખું નામ છે ને, ખાલી નામ બોલે ને તો એ કામ થઈ જાય. ભક્ત ચિંતામણી, ભક્ત ચિંતામણી માળા કરે હાજર કે. બોલો, પ્રગટ ભગવાન પામેલા ભક્ત એના નામ લખ્યા છે. એના નામ છે, એના સંબંધવાળી એ વસ્તુ છે. બોલો સહેજા.